हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે લાસ્ટ લેક્ચરમાં હેલો આલ્કેન સંયોજનોના વર્ગીકરણ ઉદાહરણ સાથે આપણે જોઈ ગયા. આજે આપણે આઈયુપીસી નામકરણની વાત કરવી છે. આઈયુપીએસી નું ફૂલ ફોર્મ ખબર છે ને? ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. આઈયુપીએસી નામકરણ આપણે ભણવા છે. શરૂઆત કરીએ, થોડાક સરળ લઈએ અને પછી ધીમે ધીમે થોડાક અઘરા પણ જોતા જઈએ. તો CH3Cl, પછી CH3CH2Cl, CH3CH2Cl. આ રીતે મેં થોડાક નામ લખ્યા છે. બોલો, આનું નામ શું થાય? ક્લોરોમિથેન અથવા મિથાઇલ, પ્રચલિત નામ મિથાઇલ ક્લોરાઇડ. Cl છે, અહીંયા Br લખો તો બ્રોમો લખવાનું, કઈ ફરક પડતો નથી. ચલો, Br હોય તો શું લખશું ભાઈ? બ્રોમો 2 કાર્બન, બ્રોમો 2 કાર્બન ઇથેન અથવા ઇથાઇલ બ્રોમાઇડ. પહેલા નંબરના કાર્બન ઉપર શું લાગ્યું છે ભાઈ? ક્લોરો. 1 ક્લોરો 2 મિથાઇલ. પહેલા ઉપર Cl છે, બીજા નંબરના કાર્બન ઉપર CH3 મિથાઇલ છે. 3 કાર્બનને પ્રોપેન કહેવાય. શું કહેવાય ભાઈ? પ્રોપેન કહેવાય. CH3CH3Cl. આને શું કહેશું? બીજા નંબરના કાર્બન ઉપર Cl છે, 2 ક્લોરોપ્રોપેન અથવા આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. પ્રચલિત નામ શું છે ભાઈ? આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. બરોબર? ચાલો, આ રીતે લખીએ. CH3 CH CH3 CH3 CH CH3 CH2Cl. અહીંયા ઓલરેડી લખી દીધેલું છે. 1 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન. 1 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેનનું પ્રચલિત નામ આઇસોબ્યુટાઇલ. આનું નામ પ્રચલિત નામ છે આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ. આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ. બરોબર? પછી અહીંયા આપણે Br લખીએ. CH3 CH Br CH2 CH3. બોલો, પહેલા ને બીજા નંબરના કાર્બન ઉપર Br છે એટલે આને શું કહેવાય? 2 બ્રોમો. બીજા નંબરના કાર્બન ઉપર Br છે, ટોટલ 4 કાર્બન બ્યુટેન. શું થઈ ગયું ભાઈ? 2 બ્રોમો બ્યુટેન. એનું પ્રચલિત નામ છે દ્વિતીયક બ્યુટાઇલ. દ્વિતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. દ્વિતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. ચલો, આમ લખીએ. CH3 CH3 CH3Cl. તો 3 કાર્બનની શૃંખલા છે, પહેલો, બીજો ને ત્રીજો. બીજા ઉપર ક્લોરો પણ છે, બીજા ઉપર CH3 મિથાઇલ પણ છે, એટલે આનું નામ 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન. બીજા નંબરના કાર્બન ઉપર Cl પણ છે, બીજા નંબરના કાર્બન ઉપર CH3 મિથાઇલ પણ છે, અને 3 કાર્બનની શૃંખલાને પ્રોપેન કહેવાય. અથવા પ્રચલિત નામ તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ પણ કહેવાય. તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ. ચલો, એ જ પ્રમાણે CH3 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 CH2Br. આને નિયોપેન્ટાઇલ બ્રોમાઇડ કહેવાય.
પ્રચલિત નામ શું છે ભાઈ? નિયો પેન્ટાઇલ બ્રોમાઇડ. અથવા આઈયુપીસી નામ આપણે આપવું હોય તો આ પહેલા નંબરના કાર્બન ઉપર કોણ છે? Br છે, અને બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ, આ પણ મિથાઇલ, બે મિથાઇલ છે એટલે ડાયમિથાઇલ કહેવાય. બરાબર છે? એટલે 1 બ્રોમો 2 ડાયમિથાઇલ. લાંબામાં લાંબી શૃંખલા કેટલા કાર્બન થઈ? 3. પ્રોપેન. બરોબર છે ભાઈ? આ નંબર તમારે આ રીતે તમે આપી શકો 1 2 1 2 1. બરોબર છે? ચાલો પછી CHCl3 ટ્રાયક્લોરો મિથેન, જેને આપણે ક્લોરોફોર્મ કહીશું. CCl4 ટ્રાય બ્રોમો મિથેન, જેને આપણે કાર્બન ટેટ્રા ક્લોરાઇડ કહીશું. CH2 ડબલ બોન્ડ CHCl, ક્લોરો, પહેલા નંબરના કાર્બન ઉપર Cl છે એટલે એક નંબર લખો કે ના લખો? એક કાર્બન ક્લોરો, બે કાર્બનને ઇથેન કહેવાય, પાછો ડબલ બંધ છે. શું લાગશે પાછળ? ઇન ક્લોરો ઇથિન, અથવા આપણું નામ આગળ કીધું વિનાઇલ ક્લોરાઇડ. વિનાઇલ ક્લોરાઇડ. બરોબર છે? ચાલો આપણે થોડાક લખતા જઈએ સાદા સાદા નામ, મારી જોડે છે જ. જુઓ, CHF2 CBr CLF. હવે આને લખવું હોય તો કેવી રીતે લખીશું ભાઈ? તો જુઓ, કાર્બન અહીંયા છે વચ્ચે. જુઓ, આ કાર્બન સાથે બે F જોડાયેલા છે, એક હાઇડ્રોજન જોડાયો છે, પતી ગયું. આ કાર્બન સાથે એક F જોડાયેલો છે, એક Cl જોડાયેલો છે, અને એક શું જોડાયેલો છે ભાઈ? Br. તો શું કરશું ભાઈ? ABCD પ્રમાણે પહેલા B આવશે એટલે આને પહેલા નંબરનો કાર્બન કહીએ, આને બીજા નંબરનો કાર્બન કહીએ, એટલે આને આપણે આમ લખીશું. એટલે પહેલા નંબરના કાર્બન ઉપર 1 બ્રોમો, પછી પહેલા નંબરના કાર્બન ઉપર ક્લોરો, પછી પહેલા નંબરના કાર્બન ઉપર ફ્લોરો છે અને બીજા નંબરના કાર્બન ઉપર 2 ફ્લોરો છે. બરોબર? એટલે 1 બ્રોમો 1 ક્લોરો 1 2 2, બે ઉપર 2 F છે, 3 થયા. ટ્રાયફ્લોરો, બે કાર્બનને શું કહેશો ભાઈ? ઇથેન. બરોબર? ચાલો, CH3 CH2 CHI CH ડબલ બોન્ડ CH3. ચાલો, ડબલ બંધ અને આઈમાં કોની ક્રિયાશીલતા વધારે ભાઈ? આપણે અગાઉ કીધું છે એ પ્રમાણે ડબલ બંધની ક્રિયાશીલતા વધારે, એટલે નંબર તમારે અહીંયાથી જ આપવો પડે. તો 5 નંબરના કાર્બન ઉપર શું લાગે છે ભાઈ તમારે? આયોડિન લાગ્યો, એટલે 5 ઉપર આયોડિન છે. પછી કેટલા કાર્બન છે ટોટલ? 6 અને 7 કાર્બન છે હેપ્ટેન, અને પાછું બીજા નંબરના કાર્બન ઉપર ડબલ બંધ છે. એટલે કેવી રીતે લખીશું? 5 નંબરના કાર્બન ઉપર આયોડો 5 આયોડો, 7 કાર્બનને હેપ્ટ. કયા ઉપર ડબલ બંધ છે? બીજા ઉપર 5 આયોડો હેપ્ટ 2 ઇન. ઓકે, ચલો પછી CH2 ડબલ બોન્ડ CH CH2 Br.
CH2 ડબલ બોન્ડ CH2 Br. ચલો નંબર ક્યાંથી આપીશું ભાઈ આપણે? અહીંયાથી 1 2 3. બોલો Br 3 નંબરના કાર્બન ઉપર છે એટલે શું લખીશું? 3 બ્રોમો 3 કાર્બન એ પ્રોપ કહેવાય, પ્રોપેન કહેવાય. પાછો ડબલ બનશે પહેલા નંબરના કાર્બન ઉપર એટલે પ્રોપ 1 ઇન અથવા તો 3 બ્રોમો 1 પ્રોપીન પણ તમારે કહેવું હોય તો કહી શકો છો. બરોબર. ચાલો પછી આપણે આવું પણ છે CH2Cl2. આનું પ્રચલિત નામ થાય મિથિલિન ક્લોરાઇડ કહેવાય અથવા તો 1 2 Cl છે 1 ડાયક્લોરો 1 કાર્બન મિથેન 1 ડાયક્લોરો મિથેન. ઓકે. ચાલો સરળ શૃંખલાવાળા આપણે લીધા, થોડાક શાખાવાળા એટલે કે ઉપશાખા આવતી હોય અથવા મોટી શૃંખલાઓ આવતી હોય એવા આપણે નામ લઈ લઈએ. ચાલો જુઓ થોડાક મોટા શૃંખલાવાળા લઈએ. CH3 CH2 CH3 CH3. બરાબર છે ભાઈ? હવે તમને ખબર છે આ તૃતીયક બ્યુટાઇલ સમૂહ છે. આ કયો છે ભાઈ? તૃતીયક બ્યુટાઇલ છે. ઓકે. હવે આપણે આ ઉપશાખા છે એનો આપણે નંબર આપવાનો છે. નંબર અહીંયાથી આપું છું આપણે 1 2 3 4 5 6 7. અહીંયા જ્યાંથી ઉપશાખા જો એને નંબર 1 આપવાનો 1 અને 2. ચલો શું કરીશું ભાઈ? તો આ તૃતીયક બ્યુટાઇલ છે. કયા નંબરના કાર્બન ઉપર છે તૃતીયક બ્યુટાઇલ? 4 નંબરના કાર્બન ઉપર. એટલે 4 ઉપર તૃતીયક બ્યુટાઇલ છે. તૃતીયક બ્યુટાઇલ પછી 3 નંબરના કાર્બન ઉપર શું છે? આયોડિન છે એટલે આયોડો. 7 કાર્બનને શું કહીશું ભાઈ આપણે? હેપ્ટેન. એટલે આનું નામ શું થશે? 4 તૃતીયક બ્યુટાઇલ 3 આયોડો હેપ્ટેન. ઓકે. ચાલો ફરીથી CCl3 થ્રાઇસ CCl એટલે આ Cl જે છે આ CCl અને આવા 3 તમારે જોડાયેલા છે CCl3 થ્રાઇસ CCl એટલે આવા તમારે 3 Cl જોડાયા છે. બરાબર છે? એટલે તમારા માટે જો શાખા ક્યાંથી શરૂ થશે ભાઈ? આપણે અહીંયાથી નંબર આપીએ. આ પહેલા નંબરનો કાર્બન, આ બીજા નંબરનો કાર્બન, ત્રીજા નંબરનો કાર્બન. તો બીજા નંબરની ઉપશાખા છે એટલે હું શું લખું છું ભાઈ? પહેલા તો બીજા નંબરના કાર્બન ઉપર ઉપશાખા તમારી કઈ છે? ટ્રાયક્લોરો. આ જે છે ને ટ્રાયક્લોરો
મિથાઇલ, આ ઉપશાખા, આને ઉપશાખા કહીએ આપણે. ટ્રાયક્લોરોમિથાઇલ, આટલો ભાગ જતો રહ્યો. હવે શું છે, એક ઉપર 3 Cl છે અને 3 ઉપર 3 Cl છે, એટલે 1 1 1 1 1 1 3 3 3 ટોટલ 6 આંકડા થયા. હેક્ઝા. Cl ને શું કહેવાય? ક્લોરો. અને કેટલા કાર્બન છે ભાઈ? લાંબામાં લાંબી શૃંખલા કાર્બનની 3 છે. પ્રોપેન. પ્રોપેન થઈ ગયું. બરોબર. ચાલો થોડાક ચકેડા વાળા બી લઈએ આપણે. થોડાક ચકેડા વાળા લઈએ આપણે. આ બાજુ C2H5 છે અને આ બાજુ Cl છે. તો પહેલા નંબરના કાર્બન ઉપર ક્લોરો છે, ચોથા નંબરના કાર્બન ઉપર ઇથાઇલ છે, એટલે 1 ક્લોરો 4 ઇથાઇલ, બાકીનો ભાગ સાયક્લોહેક્ઝેન છે. બરાબર છે. પહેલા ઉપર ક્લોરો, 4 નંબરના કાર્બન ઉપર C2H5 એટલે ઇથાઇલ સમૂહ છે, સાયક્લોહેક્ઝેન થઈ ગયો. પછી આવું છે CH3 CH2 CH CH3, આ બેન્ઝીન રિંગ છે. અહીંયા Br અને અહીંયા CH3. CH3 એકચ્યુઅલી આટલો ભાગ તમારો જે છે ને, આ તમારો દ્વિતીયક બ્યુટાઇલ સમૂહ છે. દ્વિતીયક બ્યુટાઇલ સમૂહ છે, જેમાં તૃતીયક બ્યુટાઇલ સમૂહ હતો, એમ આ દ્વિતીયક બ્યુટાઇલ સમૂહ છે. હવે એને આપણે નંબર આપી દઈએ. નંબર ક્યાંથી આપીશું ભાઈ આપણે? બેન્ઝીન રિંગથી. આ Br પહેલો, બીજો, ત્રીજો ને ચોથો કાર્બન ઉપર આવે છે, એટલે 1 ઉપર બ્રોમો છે, 2 ઉપર મિથાઇલ છે, બરાબર, 4 ઉપર દ્વિતીયક બ્યુટાઇલ સમૂહ છે અને બેન્ઝીન છે. એટલે શું કરશું ભાઈ? 1 ઉપર બ્રોમો, પછી 4 ઉપર દ્વિતીયક બ્યુટાઇલ, બ્યુટાઇલનો B આવે, એટલે આપણે મિથાઇલના પહેલા લખીએ છીએ કે સાહેબ 1 બ્રોમો 2 મિથાઇલ કેમ નથી તમે લખતા? તો પહેલા ABCD પ્રમાણે પહેલા B આવે, પછી દ્વિતીયક બ્યુટાઇલમાં B આવે, સેકન્ડરી બ્યુટાઇલમાં, એટલે 1 ઉપર Br, 4 ઉપર આખો 4 દ્વિતીયક બ્યુટાઇલ, પછી 2 ઉપર મિથાઇલ અને પછી તમારું આખું બેન્ઝીન રિંગ છે. બેન્ઝીન. બરાબર. ચાલો આવું જ આ Cl છે, આ બેન્ઝીન રિંગ છે. અહીંયા CH2 CH CH3 CH3. બરાબર છે. તો નંબર આપણે આ ક્લોરોનો નંબર પહેલો આપીશું 1 2 3 4. 4 નંબરના કાર્બન ઉપર 2 મિથાઇલ, 4 નંબરના કાર્બન ઉપર શું છે? 2 મિથાઇલ પ્રોપાઇલ છે. આ ઉપશાખા છે આખી તમારી. ઉપશાખા છે. ચલો ઉપશાખાના રૂલ્સ ખબર છે ને? જો પહેલા ઉપર શું છે ભાઈ? ક્લોરો. પહેલા નંબરના કાર્બન ઉપર ક્લોરો, પછી ઉપશાખા ને 12 લખીશું. 4 ઉપર ઉપશાખા છે ને, પછી જ્યાંથી ઉપશાખા જોડાય ત્યાંથી તમારે નંબર આપવાનો. નંબર આ 1 2 3, બરાબર, 1 2 3, એટલે આ તમારી ઉપશાખા છે. આ ઉપશાખા છે, એટલે 1 ઉપર ક્લોરો, 4 ઉપર ઉપશાખા છે, 4 ઉપશાખામાં બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ છે,
2 મિથાઇલ 2 ઉપર મિથાઇલ લાંબામાં લાંબી 3 કાર્બનની શૃંખલાને પ્રોપાઇલ અને પછી છે તમારું બેન્ઝીન. પછી છે આપણું બેન્ઝીન. ચાલો હજુ એક આવું જ લઈએ ચાન્સ. આ બેન્ઝીન રિંગ છે CH2 CH3 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 અને અહીંયા CH2Cl. હવે પહેલા તો નંબર આપણે આપી દઈએ. આ નંબર 1 2 3 આ આખી ઉપશાખા છે. બરાબર છે, ઉપશાખા છે. એટલે ઉપશાખાને નંબર અહીંયાથી આપણે પહેલો, બીજો, ત્રીજો. ચાલો એટલે આ જે છે પહેલા નંબરના કાર્બન ઉપર શું છે? મિથાઇલ ક્લોરાઇડ અથવા ક્લોરોમિથેન છે. આ પહેલા નંબરના કાર્બન ઉપર આ 1 ક્લોરો મિથાઇલ, એક નંબરના કાર્બન ઉપર છે ને 1 ક્લોરો મિથાઇલ. પછી આની જેમ ઉપશાખા કયા નંબરના કાર્બન ઉપર છે? 3. ઉપશાખાને હંમેશા આપણે કૌંસમાં લખીએ છીએ 3. પછી અહીંયા પહેલો ને બીજા નંબરના કાર્બન ઉપર 2 મિથાઇલ છે 2 ડાયમિથાઇલ 2 ડાયમિથાઇલ. 3 કાર્બનને પ્રોપાઇલ અને પછી બેન્ઝીન. પ્રોપાઇલ બેન્ઝીન. ઓકે ચલો હજુ આપણે લઈએ આવું જ. આ બેન્ઝીન થઈ ગયું છે. અહીંયા Cl, આ CH, આ CH2I, પછી CH2 5 વાર, CH3. ચલો પહેલા તો આપણે નંબર આપી દઈએ. આપણે ચલો નંબર ક્યાંથી આપીશું ભાઈ? આપણે આ પહેલા નંબરનો કાર્બન, બીજા નંબરના કાર્બન ઉપર ફિનાઇલ છે, આ ઉપશાખા, અહીંયા બીજા ઉપર પાછો ક્લોરો છે. બરાબર. અને આ 5 ને 1 6 એટલે ટોટલ 1 5 6 7 8 8 કાર્બન છે મેઇન શૃંખલામાં, મૂળ શૃંખલામાં. બરાબર છે, 8 કાર્બન છે ને ભાઈ. એટલે આપણે શું કરીશું ભાઈ? બીજા નંબરના કાર્બન ઉપર ઉપશાખા છે આ અંદરની, એમાં પાછી બીજા ઉપર શું છે? ક્લોરો, ફિનાઇલ. બીજા નંબરના આ ઉપશાખા તમારી છે, ઉપશાખા. તો આ મેઇન શૃંખલામાં બીજા નંબરના કાર્બન ઉપર ઉપશાખા છે, બીજા નંબરના કાર્બન ઉપર ઉપશાખામાં બીજા નંબરના કાર્બન ઉપર ક્લોરો છે, ફિનાઇલ. બેન્ઝીન ના કહેવાય, ફિનાઇલ કહેવાય. જેમ આપણે અહીંયા 3 કાર્બન મિથેન નથી કહેવાય, સોરી પ્રોપેન નથી કહેવાય, પ્રોપાઇલ કહીએ છીએ આપણે, એ રીતે. બરાબર છે, ફિનાઇલ. ચલો પછી પહેલા નંબરના કાર્બન ઉપર શું છે ભાઈ? આયોડો. અને 8 કાર્બનને શું કહેવાય ભાઈ? ઓક્ટેન. આયોડો ઓક્ટેન. 2 ક્લોરો, કૌંસમાં લખવાનું ઉપશાખા. બરોબર છે, 2 ક્લોરોફિનાઇલ 1 આયોડો ઓક્ટેન. ઓકે ચલો પછી આવું નામ છે CH3C કૌંસમાં પેરાક્લોરો C6H4 ટ્વાઇસ, એટલે આ ચકેડું છે, ટ્વાઇસ CHBr CH3. બરોબર, આને આપણે ચકેડાના ફોર્મમાં લખીએ ભાઈ. જોજો આ CH2
કંઈક કામ કરીએ આપણે, બીજું લઈએ આપણે. ચલો, CH Br CH3 CH2 CH3. તો નંબર ક્યાંથી આપીશું ભાઈ આપણે? પહેલા તો 1 2 3, બરાબર છે. 1 2 3 આ Br ને પહેલો નંબર, આ બીજો નંબર, એટલે 1 બ્રોમો, પહેલા ઉપર Br છે 1 બ્રોમો, પછી આ ઉપશાખા થઈ ગઈ તમારી. ઉપશાખા કયા નંબરના કાર્બન ઉપર છે? બીજા ઉપર. પછી આ ઉપશાખામાં પહેલા નંબરના કાર્બન ઉપર શું છે ભાઈ? મિથાઇલ. મિથાઇલ, આ મિથાઇલ. પછી 3 કાર્બનને શું કહીશું ભાઈ આપણે? પ્રોપાઇલ, કૌંસમાં પ્રોપાઇલ. અને પછી બેન્ઝીન. પછી શું થઈ ગયું ભાઈ? બેન્ઝીન થઈ ગયું તમારું, બરાબર. એટલે આને તમારે ટૂંકમાં લખવું હોય તો આ ઓર્થો સ્થાન ઉપર છે. આને લખવું હોય તો આ Br, આ O લખું ને એટલે ઓર્થો સ્થાન ઉપર શું છે ભાઈ? Br. આ C6H4 ચકેડું થઈ ગયું, C6H4 ચકેડું થઈ ગયું. પછી CH, પછી આ બાજુ CH3 શાખામાં છે, અને આ CH2 CH3. એટલે તમે આમ પણ લખી શકો, બરોબર. હજુ એક લઈએ ચાન્સ. જુઓ, CH3 CH3 C છે, CH છે, ડબલ બોન્ડ, CCl, C6H4 IP. P એટલે પેરા સ્થાન ઉપર આયોડિન છે, આનો અર્થ આવો થાય છે. એટલે હું લખું છું આ રીતે બંધારણ. જુઓ, આ C6H4 થઈ ગયું, પેરા સ્થાન ઉપર I છે. P એટલે પેરા સ્થાન, જેમ અહીંયા O એટલે ઓર્થો સ્થાન છે, પેરા સ્થાન ઉપર I આવી ગયું છે. પછી C, આ C6H બોન્ડ, C Cl ગયું, પછી ડબલ બોન્ડ CH, બરોબર છે. પછી C CH3 થ્રાઇસ, CH, પછી આ 3, અને 3 ઉપર શું છે? આ કાર્બન સાથે 3 CH3 જોડાયેલા છે. આને તમે આમ લખવું હોય તો લખી શકો છો. ચલો, પહેલા તો એને આપણે નંબર આપી દઈએ. નંબરમાં જુઓ, આ પહેલા નંબરનું કાર્બન, બીજા નંબરનું કાર્બન, ત્રીજો ને ચોથો, ચોથા ઉપર આયોડિન આવેલો છે, બરોબર છે. અને પહેલા નંબરના કાર્બન ઉપર ક્લોરો છે, બીજો અને ત્રીજા નંબરના કાર્બન ઉપર 2 મિથાઇલ છે, 2 મિથાઇલ છે. ચલો શરૂઆત કરીએ. પહેલા નંબરના કાર્બન ઉપર શું છે? ક્લોરો, બરોબર છે, ક્લોરો. પછી આ તમારી ઉપશાખા છે, બરાબર. આ ઉપશાખા છે તમારી. ઉપશાખાનો નંબર કયો આપશું? 1. 1 ઉપર જ છે ને ઉપશાખા. પછી એમાં 4 આયોડો ફિનાઇલ. ચકેડા આપણે ફિનાઇલ કીધું છે ઉપરની જેમ, બરાબર. આ ફિનાઇલ છે એટલે 4 ઉપર આયોડો ફિનાઇલ થઈ ગયું. પછી લાંબામાં લાંબી શૃંખલા 4 કાર્બનની,
એમાં 3 નંબરના કાર્બન ઉપર 2 CH3 છે એટલે 3,3 ડાયમિથાઇલ, 4 કાર્બન બ્યુટેન કહેવાય, પાછો ડબલ બંધ છે 1 નંબરના કાર્બન ઉપર એટલે બ્યુટ 1 ઇન, બ્યુટ 1 ઇન. ક્લિયર દોસ્તો? તો આ રીતે તમે IUPAC નામકરણ તમે આપી શકો છો. હવે તમને ગુજરાતીમાં નામ આપે ને એની ઉપરથી આપણે અણુસૂત્ર બનાવવું હોય તો શું કરવાનું એ પહેલા આપણે થોડીક પ્રેક્ટિસ કરી લઈએ. તમને કોયડામાં અથવા તો લખાણ સંબંધિત પ્રશ્નો જે આપેલા છે એનામાં એના નામકરણ થોડાક જોઈ લઈએ પહેલા. બરોબર, ચાલો. કોયડો 10.2 છે. ચાલો, IUPAC નામ લખો. જુઓ, તમને આ રીતે આપેલું છે CH3 H શું કરી છે ભાઈ? આને આમ લખાય. જોજો, આ CH3 પછી આ CH ડબલ બોન્ડ, CH સિંગલ બોન્ડ, CH Br અને અહીંયા CH3. તમારે આમ પણ લખવું હોય તો તમે લખી શકો, બરોબર, અથવા આ Br ને અહીંયા લખો, CH3 ને અહીંયા લખો. તો લાંબામાં લાંબી શૃંખલા 5 કાર્બનની છે. ડબલ બંધની ક્રિયાશીલતા વધારે એટલે એનો નંબર ઓછો આવે એટલે તમે નંબર અહીંયાથી આપશો. તો 4 નંબરના કાર્બન ઉપર શું છે ભાઈ? બ્રોમો 4, બ્રોમો 5 કાર્બનને પેન્ટેન કહેવાય. પેન્ટ ડબલ બંધ કયા નંબરના કાર્બન ઉપર છે? બીજા નંબરના કાર્બન ઉપર 4 બ્રોમો પેન્ટ 2 ઇન. બરોબર, ચાલો આવા બીજા નામ આપણે જોઈએ. H ડબલ બોન્ડ, CH3 આની જેમ જ Br H CH3. ખાલી આ H ની જગ્યાએ CH3 છે અને આ CH3 ની જગ્યાએ શું છે ભાઈ? H છે. ચાલો શું કરીશું ભાઈ? આ CH2 થઈ ગયું ડબલ બોન્ડ, પછી આ શાખામાં છે CH3, પછી CH Br અને આ CH3. ચલો, પહેલો, બીજો, ત્રીજા ઉપર Br છે, 3 બ્રોમો, બીજા ઉપર મિથાઇલ છે, CH3 સમૂહ છે, બીજા ઉપર મિથાઇલ છે. લાંબામાં લાંબી શૃંખલા 4 કાર્બન, બ્યુટ, પાછો ડબલ બંધ છે, બ્યુટ 1 ઇન. બરાબર છે? 3 બ્રોમો 2 મિથાઇલ બ્યુટ 1 ઇન. ચલો, ત્રીજું CH3. ખૂણા ઉપર હંમેશા તમને 11માં ભણી ગયા, ખૂણા ઉપર H હોય. H ડબલ બોન્ડ, CH3 Br H CH3.
चलो ऊपरनी जेम ज लखीए CH3 आयो, पछी आ CH आयो, पछी आ डबल बंध, पछी CH3, पछी CH, पाछो CH3 અને Br। चलो अहींया नंबर आपीए 1 2 ने 3 ઉપર મિથાઇલ આવે, અહીંયાથી આપશો તો પણ 3 ઉપર આવશે, પણ ડબલ બંધ 3 આવશે, અહીંયાથી ગણશો તો ડબલ બંધ 2, એટલે આપણે ડબલ બંધનો નંબર ઓછામાં ઓછો આવે ને, નંબર અહીંયાથી આપવું પડશે 1 2 3 4। चलो 4 ઉપર બ્રોમો છે, 3 ઉપર મિથાઇલ છે, 5 કાર્બન છે, પેન્ટેન, પાછો પેન્ટ અને डबल बंध बीजा नंबर कार्बन ऊपर है, एटले 4 ब्रोमो 3 मिथाइल पेंट 2 इन। बराबर है ने। चलो चौथो उदाहरण लीए CH3 H डबल बॉन्ड CH3 HHBr। चलो आने के रीते लखीशुं भाई आपणे फरीथी CH3 आ CH3 पछी CH डबल बॉन्ड CH3 पछी आ CH2Br। बराबर है भाई। हवे आमां शुं करीशुं भाई 1 2 अहींया बीजा पर डबल बंध छे ने, अहींयाथी गणशो तो बी 1 અને 2 ज आवशे, એટલે આપણે બંને બાજુથી ગણશો તો ડબલ બંધ તો બીજા નંબરના કાર્બન ઉપર છે। ચલો 1 ઉપર બ્રોમો 1 બ્રોમો, બીજા ઉપર મિથાઇલ, પછી રહ્યા કાર્બન 4 કાર્બન એ ब्यूट અને બીજા નંબરના કાર્બન ઉપર ડબલ બંધ ब्यूट 2 इन। બરાબર છે। 1 ब्रोमो 2 मिथाइल ब्यूट 2 इन। CH3 H डबल बॉन्ड H चलो शू करशुं भाई आ CH3 पछी CH डबल बॉन्ड CH पछी CH2Br। पहलो बीजो 1 ऊपर Br 1 ब्रोमो ब्यूट 2 इन। बराबर है। 1 ब्रोमो ब्यूट 2 इन। छठू आवु छे चलो शू थशे CH2 आ CH2 डबल बॉन्ड CH3 पछी CH2Br। चलो 1 2 3 ऊपर Br छे, 3 ब्रोमो, पछी 2 ऊपर मिथाइल छे, 3 कार्बन ए प्रोपेन, पाछो डबल बंध प्रोप 1 इन। डबल बंध क्या है भाई पहला नंबर कार्बन ऊपर है। बराबर एटले 3 ब्रोमो 2 मिथाइल प्रोप 1 इन। अथवा मैं तमने कीधुं ए प्रमाणे तमारे प्रोप 1 इन ना लखवुं होय तो तमे 1 प्रोपिन पण लखी शको छो। 1 प्रोपिन पण चाले। क्लियर। पछी आवो ज लखाण संबंधित प्रश्न है 10.1। लखाण संबंधित प्रश्न 10.1।
બંધારણ દોરવાના છે. બંધારણ દોરો. ચાલો, પહેલું છે 2 ક્લોરો 3 મિથાઇલ પેન્ટેન. હવે તમને બધાને ખબર છે ને, જો પાછળથી શરૂઆત કરું, પેન્ટેન એટલે કેટલા કાર્બન? 5. 1 2 3 4 5 થઈ ગયા પેન્ટેન. 3 ઉપર મિથાઇલ. તમે અહીંયાથી નંબર આપો કે અહીંયાથી નંબર આપો? આપણે આગળથી નંબર આપીએ. ચલો હેડો, ચલો 5 કાર્બન પેન્ટેન થઈ ગયા. 3 ઉપર મિથાઇલ એટલે 3 ઉપર મિથાઇલ એટલે CH3. 2 ઉપર ક્લોરો એટલે Cl થઈ ગયું. હવે કાર્બનને 4 બંધ કરવા માટે જેટલા બંધ ખૂટતા હોય એટલા હાઇડ્રોજન જોડીએ છે. એટલે અહીંયા 1 છે એટલે 4 કરવા 3 ખૂટ્યા. અહીંયા 3 બંધ છે, 1 ખૂટ્યો. 1 2 3 બંધ છે, 1 ખૂટ્યો. 2 બંધ છે, 4 કરવા 2 ખૂટ્યા. 1 બંધ છે, 4 કરવા 3 ખૂટ્યા. ખ્યાલ આવે છે ભાઈ બધાને? ચાલો, પછી આવું છે બીજું 1 ક્લોરો 4 ઇથાઇલ સાયક્લોહેક્ઝેન. શું કરશું ભાઈ? જો સાયક્લોહેક્ઝેન એટલે આપણે આ રીતે જો અંદર ગોળ આમ બતાવતા બેન્ઝીન થઈ જાય. અંદર બંધ બતાવવાના નહીં, ગોળ સર્કલ ના કરો તો આ સાયક્લોહેક્ઝેન થઈ ગયું. ચલો, 4 ઉપર ઇથાઇલ છે. 1 2 3 4 ઉપર ઇથાઇલ CH2 CH3. 1 ઉપર શું છે? ક્લોરો છે. 1 ક્લોરો એટલે 1 ક્લોરો. 4 ઉપર ઇથાઇલ છે. 1 2 3 4 4 ઉપર ઇથાઇલ સાયક્લો હેક્ઝેન થઈ ગયું. ચલો, ત્રીજું તૃતીયક 4 તૃતીયક બ્યુટાઇલ. 4 તૃતીયક બ્યુટાઇલ. 3 આયોડો હેપ્ટેન. 3 આયોડો હેપ્ટેન. ચલો, પહેલા તો હેપ્ટેન એટલે કેટલા કાર્બન ભાઈ? 7. જો 1 2 3 4 5 6 7 કાર્બન થઈ ગયા હેપ્ટેન. એટલે 3 ઉપર આયોડોન છે. અહીંયાથી નંબર આપીએ આપણે 1 2 3 4 5 6 7. ચલો, 3 ઉપર આયોડીન છે, આયોડો. પછી 4 નંબરના કાર્બન ઉપર તૃતીયક બ્યુટાઇલ સમૂહ. તૃતીયક બ્યુટાઇલ સમૂહ ખબર છે ને? CH3 CH3 CH3. આ તમારો તૃતીયક બ્યુટાઇલ સમૂહ થઈ ગયો. બરોબર છે? આટલો ભાગ તમારો શું છે ભાઈ? આ તૃતીયક બ્યુટાઇલ સમૂહ છે. ચાલો, હવે કાર્બનને 4 બંધ કરવા માટે જેટલા બંધ ખૂટતા હોય એટલા હાઇડ્રોજન જોડીએ છે. એટલે અહીંયા શું થશે? 1 છે, 4 કરવા 3 ખૂટ્યા. 2 બંધ છે, 4 કરવા 2 ખૂટ્યા. 1 2 ને 3 બંધ છે, 4 કરવા 1 ખૂટ્યા. 1 ખૂટ્યા, 2 ખૂટ્યા, 2 ખૂટ્યા ને CH3. ખ્યાલ આવે છે બધાને? ચાલો, ચોથો 1,4 ડાયબ્રોમો બ્યુટ 2 બરોબર છે ભાઈ? 4 નંબર શું છે ભાઈ? ફરીથી 1,4 ડાયબ્રોમો બ્યુટ 2 ચાલો, શું કરશું ભાઈ? બ્યુટેન છે એટલે 4 કાર્બન લખી દઈએ. 1 2 3 4. ચલો, બ્યુટ 2 એટલે અહીંયાથી નંબર આપું છું. 1 2 3 અને આ 4 કાર્બન છે. બીજા નંબરના કાર્બન ઉપર બ્યુટ 2 એટલે ડબલ બંધ થઈ ગયો તમારો ભાઈ.
પહેલા ને ચોથા નંબરના કાર્બન ઉપર Br છે, પહેલા ને ચોથા નંબરના કાર્બન ઉપર Br છે, થઈ ગયું. હવે કાર્બનને 4 બંધ કરવા માટે ખૂટતા હાઇડ્રોજન જોડ દો. આ 1 ને 1 2 બનશે એટલે 4 કરવા 2 ખૂટ્યા. આ 2 બંધ 1 3 છે, 4 કરવા 1 ખૂટ્યો. આ 2 ને 1 3 છે, 4 કરવા 1 ખૂટ્યો. 2 બંધ છે, 4 કરવા માટે 2 ખૂટ્યા. ક્લિયર? હજુ એક ચાન્સ લઈ લઈએ. એટલે આ બંધારણ ઉપરથી નામ ઉપરથી તમે બંધારણ લખો છો. 1 બ્રોમો 4 દ્વિતીયક ब्यूटाइल, द्वितीयक ब्यूटाइल, 2 मिथाइल, बेंजीन. चलो बेंजीन એટલે આ તો દોરી દીધું ભાઈ આપણે. પહેલા નંબરના કાર્બન ઉપર Br કરી દીધો. 1 બ્રોમો, આ પહેલો, બીજો, ત્રીજો ને ચોથો કાર્બન. બરાબર. ચોથા ઉપર શું છે ભાઈ? આ 4 નંબરનો કાર્બન છે. ચોથા ઉપર દ્વિતીયક બ્યુટાઇલ. દ્વિતીયક બ્યુટાઇલ એટલે ખબર છે તમને? સમૂહ. આ થઈ ગયો તમારો દ્વિતીયક બ્યુટાઇલ સમૂહ થઈ ગયો. 4 ઉપર દ્વિતીયક બ્યુટાઇલ, 2 ઉપર શું છે પાછું? CH3 મિથાઇલ છે. 2 નંબરના કાર્બન ઉપર આ નંબર આપી દઈએ. આ પહેલા નંબરનો કાર્બન, આ બીજા નંબરનો કાર્બન, આ ત્રીજા નંબરનો કાર્બન અને આ ચોથા નંબરનો. તો પહેલા ઉપર Br છે, 1 બ્રોમો, બીજા ઉપર મિથાઇલ છે. 4 નંબરના કાર્બન ઉપર આ તમારી શું છે? કયો સમૂહ છે ભાઈ? દ્વિતીયક બ્યુટાઇલ સમૂહ છે. આ રીતે તમે આપી શકો. ક્લિયર દોસ્તો? તો તમે સરસ મજાના ગુજરાતીમાં નામ ઉપરથી તમે અણુસૂત્રો બનાવો તો આ રીતે બનાવી શકો છો. ઓકે દોસ્તો, આવતી વખતે હજુ થોડીક પ્રેક્ટિસ આપણે IUPAC નામની પ્રેક્ટિસ કરીશું અને કયા પ્રકારના હેલાઇડ છે એની પણ આપણે ચર્ચા કરીશું. ઓકે મિત્રો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. બાકીનું નેક્સ્ટ ટાઈમ મળીએ. બાય.